તમે ભાગ્યશાળી છો કે સાંજુકી બહેનો તમને મળ્યા છે। આજે અમારા સંતો ભારતની યાત્રા 9 મહિના સુધી ભારતમાં ફરે। ઘણા બધા આપણા ભાઈઓ છે, મિસ્ત્રીઓ છે, કડવા પટેલો છે, કઈ ભાઈઓ ત્યાં વર્ષોથી વસવાટ કરીને રહે છે, પણ ત્યાં સાધુના દર્શન ન થાય અને સાંજુકી બહેનોના દર્શન ન થાય। એનું દર્શન કરવું તો અહીંયા આવવું પડે અને સાધુ ભારતમાં એક વખત જાય એટલે એક વખત સંતના દર્શન થાય। ગ્રસ્ત બહેનોને ખબર ન હોય કે સાંજુકી બેન કેને કહેવાય, અહીંયા આવે ત્યારે એને જોવા મળે, દર્શન થાય। ત્યારે તમે તો ભાગ્યશાળી છો મોરસરના ભક્તો। આજે મંદિર આવો એટલે સીધા ઠાકોરજીના દર્શન થાય, સાંજુકી બહેનોના દર્શન થાય। આશીર્વાદની જે મોટા ભાગ કેને કહેવાય। એટલે દરરોજ બહેનો હોય તેમને ઠપકો રાખો કે આ સાંજુકી બહેનો અહીંયા બેઠા છે, એના મોટેથી થોડી કથા વાર્તા, ભગવાનના ચરિત્રની કથા સાંભળવાનો આગ્રહ રાખો। દરરોજ અહીંયા કથા વાર્તા થાય તો બહેનો કને બેસી જેટલું આપીશ ને એટલું મારા માટે ઓછું પડશે। શું કામ? રાવણના હાથમાંથી છોડાવીને રામનો ભેટો હનુમાનથી કરાવે છે। જો હનુમાનજી ન હોત તો રાવણ મને ઉપાડી તો જતો, રામને મળી શકી ન હોત। પણ હનુમાનજી મહારાજે મારી પાસે કેટલો દાખલો કર્યો ને, ત્યારે હું રામને મળી શકી છું। તો હનુમાનજીને જેટલું આપીશ એટલું ઓછું છે। એટલે સીતાજી પાસે હાર હતો, સોનાનો 900 હાર। એ સોનાની કિંમત નહોતી, પણ એની અંદર સાચા મોતી હતા, એની કિંમત લાખો કરોડ જેટલા ન મળે એવા મોતી હતા। જનક મહારાજે લગ્ન કરતી વખતે સીતાજીને કન્યાદાનમાં હાર આપેલો એમ કહેવાય છે। તો સીતાજી વિચાર કર્યો, ભલે મારા બાપાએ મને હાર આપ્યો છે આ, પણ મારે હનુમાનજીને આપ્યો છે હાર। એટલે સીતાજી હાર ઉતારીને હનુમાનજીને આપ્યો। હનુમાનજી અમારે સાચા મોતી હતા ને બધું ભાંગી નાખ્યા।